સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હળવાથી ભારે વરસાદની આગાહી અલગ અલગ જિલ્લાઓ માટે કરવામાં આવી છે, જેમાં 26 જુલાઈ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। અમદાવાદની વાત કરીએ કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી, તો આજ રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે। દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી સાથે બોટાદ, ભાવનગર, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અરવલ્લી, બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી છે। મહેસાણા, ગાંધીનગર, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી, તો પંચમહાલ, ખેડા, આણંદમાં પણ અતિ ભારે વરસાદ રહેશે। દાહોદ છે, તાપી છે, નવસારી છે, જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો વલસાડ, દાદરાનગર હવેલી અને ડાંગમાં આજરોજ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી।